નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। વર્ષોથી નવસારીની જૂની અને વિકટ સમસ્યાનો ત્વરિત નિકાલ લાવતા મેયર અશોક દોરજીયા દૂરદર્શિતા અને સ્થળ પર જઈ તાત્કાલિક નિર્ણય લેવાની શક્તિ કામ આવી લોકોએ બિરદાવી। વાત જો કરવામાં આવે તો વર્ષોથી નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટર જે ખરું એ શોપિંગ સેન્ટરની અંદર નગરપાલિકા, નવસારી વિજલપોર નગરપાલિકા અને મહાનગરપાલિકા તમામે તમામ પ્લેટફોર્મ ઉપર તમે જુઓ તો એકમાત્ર સમસ્યા કે શોપિંગ સેન્ટરમાં થોડો પણ વરસાદ પડે તો દુકાનો જે ખરી એની અંદર પાણી ભરાઈ જાય છે ને જેના કારણે લઈ અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એ પાણી નીકળે છે સીધું ગ્લો ગાર્ડન, આજનો ગ્લો ગાર્ડન કે જ્યાં મોટર પંપ મૂકી અને પાણી કાઢવામાં આવે। ગ્લો ગાર્ડન પાસે કાઢવામાં આવેલું પાણી એ જૂનું વન વે એટલે કે અજગરવાડા બાગથી લઈ અને ગુલવાડ પોલીસ ચોકી એ વિસ્તારને તો હેરાન પરેશાન કરે જ છે, પણ ગુલવાડ પોલીસ ચોકીથી થઈ અને છેક રમાબેન હોસ્પિટલ સુધી એ પાણી જાય છે અને જેના કારણે લઈ શોપિંગ સેન્ટરમાં આવેલા દુકાનધારકોને લાભ કરાવવા માટે આ બાકીની તમામ દુકાનધારકો તેમજ અસંખ્ય વાહન ચાલકો કે જે મુખ્ય માર્ગ પરથી હેરાન થઈ અને ત્યાંથી પસાર થાય છે એમના માટે વિકટ પરિસ્થિતિ હતી ને જેના કારણે લઈ વારંવાર રજૂઆતોનો દોર ચાલતો હતો। આજ સુધી માત્ર પાણી કાઢવા માટેની તજવીજ હાથ ધરાતી પણ કાયમી ઉકેલ લેવા માટે કોઈ સક્ષમ ન હતું, પણ અશોક દોરજીયાએ તાત્કાલિક સ્થળ ઉપર જઈ ટીમ સાથે સર્વે કરી અને તાત્કાલિક અસરથી વરસાદી પાણીના નિકાલ માટે પાઇપોની કામગીરી શરૂ કરાવી અને નવા પાઇપો નાખવામાં આવી રહ્યા છે અને એ પાઇપો જે નવા નાખવામાં આવી રહ્યા છે એ કામગીરીથી ત્યાંના સ્થાનિક દુકાનદારો જે ખરા એમણે પણ સંતોષ વ્યક્ત કર્યો છે અને સાથે જ આભાર માન્યો છે। સ્થાનિકો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। સુરેશ નામુભાઈ ગાંધી, લક્ષ્મી ઓટોના માલિક। અમે વર્ષોથી આ વરસાદી ઘટનાના કારણે ત્રાહિમામ પૂર્યા થઈ ગયા હતા, પણ મેયર સાહેબને જ્યાં ફરિયાદ કરી તો મેયર સાહેબે તાત્કાલિક યુદ્ધના ધોરણે એમનું કામ ચાલુ કરી દીધું અને આજે વરસાદી ઘટનાની પાણીના ભૂંગળા જે નાખ્યા છે એ ખરેખર ઘણું સારું છે અને આ નવસારી માટે બી ઘણું સારું છે। અમારા ગોલવાડ એરિયામાં વધુ પાણી આવતું હતું, દુધિયારાવ શોપિંગ સેન્ટરનું પાણી બધું નિકાલ કરવામાં આવતો હતો, એ બધું પાણી અમારે ત્યાં આવતું હતું અને અમારા કસ્ટમરો, અમારા ગ્રાહકો હેરાન થયા હતા, અમે પોતે પણ હેરાન થયા હતા, પણ મેયર સાહેબે સારું કામ કર્યું છે। તો આ જ પ્રસંગે સ્થળ વિઝિટ કરવા માટે આવેલા મેયર અશોકભાઈ દોરજીયા શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। નવસારી મહાનગરપાલિકાનું જે શોપિંગ સેન્ટર દુધિયા તળાવનું છે એ નીચાણવાળો ભાગ છે, ત્યાંથી જે પાણી ભરાય એટલે અમારે ફરજિયાત પમ્પિંગ કરીને રોડ પર ફેંકવું પડતું હતું ને એ પાણી રોડ પર ફેંક્યા પછી જે વરસાદી ગટરમાં જવું જોઈતું હતું ત્યાં જતું નહોતું, ખુલ્લામાં જતું હતું અને ત્યાંના વેપારીઓની માંગ હતી કે આ તમારું જે દુધિયા તળાવના શાકભાજી માર્કેટવાળું પાણી જે રોડ પર ફેંકો છો એ અમને અહીંયા કાયમ 24 કલાક રોડ પર અમારી દુકાન સામે આવે છે। ત્યારે મેં સ્થળ પર જઈને જોયું, ડ્રેનેજ ખોલાવવાની કોશિશ કરી વરસાદી પાણીની, પણ કંઈ ખુલી નહીં અને તરત જ નિર્ણય લીધો કે ચાલુ વરસાદે પણ એ વિભાગમાં નવી લાઈન નાખવાનો નિર્ણય લીધો ને આજે 80% કામ પૂર્ણ થયું છે। હવે જ્યારે નીચાણવાળું જે શોપિંગ સેન્ટર છે ત્યાં પણ વેપારીઓને હાલાકી પડે છે, જો ત્યાંથી પમ્પિંગ ન કરીએ તો વેપારીઓની દુકાનમાં પાણી ભરાઈ જાય, એ કરવું ફરજિયાત જ છે। એટલે હવે પમ્પિંગથી જે પાણી રોડ પર જતું હતું એને બદલે આ ડ્રેનેજ નાખવાથી બહાર પાણી જશે નહીં અને 24 કલાક કદાચ ત્યાંથી પાણી કાઢીશું તો પણ રોડ પર એક ટીપું પણ પાણી ન આવે એવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે। તો આ પ્રમાણે વર્ષો જૂની મુશ્કેલીનો સામનો કરતા વેપારીઓને રાહત અપાવનાર મેયર એટલે કે અશોક દોરજીયા કે જેમણે તાત્કાલિક સ્થળ પર જઈ કામ શરૂ કરાવ્યું। બાકી ભૂતકાળમાં તો પહેલાં કામ પાસ કરો, કામ પાસ કર્યા પછીથી ટેન્ડર કરાવડાવ્યા પછીથી ટેન્ડર પાસ કરાવડાવો, મળતિયાઓને કામ સોંપો, મળતિયા કામ ક્યારે શરૂ કરે અને લોકોનું નિરાકરણ ક્યારે પૂરું થાય ત્યાં સુધીમાં તો બીજો વરસાદ પણ આવી જાય, પણ આ તો 15 દિવસની અંદર સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી અને તાત્કાલિક અસરથી કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું એમ કહીએ તો ખોટું નથી અને 15મે દિવસે તો એ જે પાઇપો નખાયા છે એની ઉપર રસ્તો પણ બની જશે એવી આશા લોકો સેવી રહ્યા છે। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો।
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.